તો જૂનાગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરવામાં આવી છે। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરવામાં આવી। વિસાવદરની ખાલી પડેલી બેઠક માટે ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરવામાં આવી છે। તો આપના પ્રદેશ સંગઠન મંત્રી રાજુ બોરખતરિયાની પ્રતિક્રિયા સામે આવી। ખેડૂતોના નેતા ગોપાલ ઇટાલિયાની જીત થશે તેવી પ્રતિક્રિયા આપી છે। વિસાવદરની જનતા આપને જીતાડશે જ તેવો ચોક્કસ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। આજરોજ અમારી આમ આદમી પાર્ટીએ જે 87 વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના એક નગારા વાગી રહ્યા છે કે પેટા ચૂંટણી આવી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટીએ એમના નીડર બાહોશ અને ખેડૂતોનો અવાજ બની શકે, એક હરેક વ્યક્તિનો અવાજ બની શકે એવા અને વિસાવદરની જનતા જેવો પસંદ કરે છે એવા ઉમેદવાર અને વિસાવદરની જનતાને જે વ્યક્તિની જરૂર છે, જેવા વ્યક્તિની જરૂર છે એવા વ્યક્તિ તરીકે ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીએ આવનારી પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। ત્યારે ખૂબ હર્ષની લાગણી છે। તમામ ત્યાંના જે કાર્યકરો છે એની અંદર પણ ખુશીની લહેર છે અને સાથોસાથ આમ આદમી પાર્ટીના એક નીડર અને બાહોશ કે જે કોઈ પણ વાતમાં કોઈ પણ પ્રલોભનમાં ડગે નહીં એવા વ્યક્તિ અને વિશ્વાસપાત્ર લોકોના વિશ્વાસપાત્ર માણસ ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિસાવદરની ચૂંટણી લડશે અને પૂરા દમખમ સાથે, પૂરી તાકાત સાથે પ્રદેશ નેતૃત્વ અને પૂરેપૂરું સંગઠન એમાં તાકાત લગાવી અને ચૂંટણી જીતશે અને પૂરેપૂરા દાવા સાથે, પૂરી તાકાત સાથે અમે કહી શકીએ છીએ કે વિસાવદર વિધાનસભાની અંદર અમારી સીટ હતી અને અમારો દબદબો રહેશે અને આમ આદમી પાર્ટીમાંથી ગોપાલભાઈ ઇટાલિયા છે એ ચૂંટણી જીતશે।